પર ચાલુ કરી એ તો સાફ કાઢી હડી ગયા હડી ગયો આપણે નામ જો કઈ પ્રોસેસ હતી લખી દીધું સરપંચ કરું છું હું આ જગ્યાએ કરું છું ગ્રાહકોને પૂછી લ્યો આ મારી દુકાન છે બધે છે પણ ગ્રાહકોને તમે પૂછી જાઓ હું અહીં વિતરણ અમે કરીએ છીએ કાયમી માટે તો નથી આ ઘર છે બોર્ડ ક્યાં બોર્ડ નથી તમારે બનાવેલો ને પીડ્યો છે હું તમને બતાવી દીધો ગ્રાહકો તો એવું જ 2 મહિનાનું અનાજ નથી મળ્યું. તારીખ 1 ઓગસ્ટના રોજ આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર પોલીસ સ્ટેશન આગળ ઉપવાસ ઉપર ઉતર્યા અને અનાજના ગોટાળા બાબતે ગુનો દાખલ કરવાની એમણે વાત કરી અને એમણે વાત કરી કે જે અનાજના દુકાનો છે આ દુકાનોમાંથી અનાજ સીધું વગે થઈ જાય છે અને આમાં ચોરી થાય છે. આ બાબતની એમણે ગુનો દાખલ કરવાની વાત કરી અને મામલતદારશ્રીએ એમને ખાતરી આપી કે આ ચોક્કસ આમાં ગુનો દાખલ થશે અને ત્યારબાદ સરકાર દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ કરવામાં આવતા ત્યાં આગળ એક એમના જ આ તપાસ દરમિયાન એમના પાર્ટીના પ્રમુખ ત્યાંના હરેશભાઈ સાવલિયા એમણે ફેસબુક લાઈવ કર્યું અને ફેસબુક લાઈવ કરી અને એ ફેસબુક લાઈવમાં પણ એમણે માગણી કરી કે આવી રીતે જે અનાજ સગે વગે થાય છે એની તપાસ કરવી જોઈએ. પરંતુ જેતલવડ ગામની જે અનાજની દુકાન હતી જેનો ઉલ્લેખ ગોપાલભાઈ ઇટાલિયાએ કર્યો હતો કે આ દુકાનમાંથી અનાજ સગે વગે થાય છે એ દુકાનનો જથ્થો ત્યાંના ડીએસઓ એટલે ત્યાંના પુરવઠા અધિકારીએ તપાસ કરતાં માલુમ પડ્યું કે જેના ઘરેથી જે આ જથ્થો પકડાયો એમનું નામ છે રજાકભાઈ જુસાભાઈ પરમાર અને રજાકભાઈ જુસાભાઈ પરમાર એ આમ આદમી પાર્ટીના ત્યાંના અમરેલી જિલ્લાના તેઓ સહમંત્રી છે અને એ ત્યાંની એમની વેબસાઇટ પર પણ એમનું નામ છે અને હું પણ આપને જ બધા પુરાવા આપીશ અને તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે જ ફરે છે. એટલે પોતાની જ પાર્ટીના ચોરને છાવરવા માટે અથવા તો પોતાની પાર્ટીના ચોરને બચાવ કરવા માટે જ આ કાર્ય તેઓ કરી રહ્યા છે કે ચોરી થાય છે અને ચોરી જ્યારે પકડાય છે ત્યારે દિલ્હીમાં જે પ્રમાણે આમ આદમી પાર્ટીના એમના પ્રમુખ અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી જેઓ પણ ચોરીના કિસ્સામાં કે બીજા ઘણા બધા કિસ્સાઓમાં તેઓ જેલમાં ગયા અને આ બધી જ પરિસ્થિતિ એ એમના સંસ્કાર છે એમની આ મંશા છે અને આમ આદમી પાર્ટીની આ એક મોડસ ઓપરેન્ડી રહી છે કે હમણાં એમના જ કાર્યકર્તાઓ ચોરી કરે અને એમના જ જે નેતાઓ છે ખરા એ એનો પ્રચાર કરતા હોય છે. એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે એટલું જ કહેવાનું કે જે વ્યક્તિના ઘરેથી અનાજનો જથ્થો પકડાયો અને ડીએસઓએ ત્યાંથી જે અનાજનો જથ્થો પકડાયો જેનો રિપોર્ટ પણ આ સાથે એમણે મૂકેલો છે કે કેટલું અનાજ પકડાયું એટલે કુલ અનાજનો જથ્થો એ 3,40,293 રૂપિયાનો અનાજનો જથ્થો પકડાયો જે
સરકારી અનાજ હતું અને સરકારી અનાજની દુકાનમાંથી એ અનાજ એ સગે વગે કરવામાં આવેલું હતું અને જેના માટે ગોપાલભાઈ ઇટાલિયા અપવાસ ઉપર ઉતર્યા હતા અને એમણે વાત કરી કે આ પકડવા જોઈએ. તો મારે એ કહેવાનું કે જે તંત્રની સામે તેઓ અપવાસ પર ઉતર્યા છે એ તંત્રે જ આ પકડ્યું છે અને જે પકડાયા છે એ એમની જ પાર્ટીના ત્યાંના સહમંત્રી છે અને એ એમની પાર્ટીનું જે ત્યાંની જે પ્રેસ નોટ છે એ પ્રેસ નોટમાં પણ એમને પ્રસિદ્ધ કરવામાં આવેલું છે કે એમની પાર્ટીના તેઓ સહમંત્રી છે. સાથે સાથે હું આપને એ પણ આપીશ કે તેઓ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે પ્રચારમાં પણ હતા અને જ્યારે એ અપવાસ ઉપર ઉતરવાની વાત કરી ત્યારે પણ ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રજાકભાઈ હતા અને એનો આ ફોટો પણ એમની સાથે છે. એટલે ગોપાલભાઈ ઇટાલિયાને મારે કહેવાનું કે પહેલાં તમારી પાર્ટીમાં કેટલા ચોરો છે એ ચોરોની તપાસ કરો અને પછી તમે અપવાસ પર ઉતરવાની વાત કરો. તંત્ર ઉપર ખોટા આક્ષેપ કરવા ગુજરાતની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જે સરકાર ચાલી રહી છે એ સરકારની અંદર ક્યાંય આ પ્રમાણેના કિસ્સા બનતા નથી હોતા અને જે કિસ્સા બને છે એ તમારા જ માણસો કરે છે. એટલે એ પહેલાં ગોપાલભાઈ ઇટાલિયા મારે એ કહેવું છે કે તમે તમારા ગિરેબાનમાં ઝાંકો અને તમારા પક્ષમાં કેટલા ચોર છે એના પહેલાં બહાર લાવવાની વાત કરો. જય હિન્દ, જય જવાન, જય કિસાન. મિત્રો, વિસાવદરમાં ખૂબ મોટા પ્રમાણમાં અનાજ ચોરી થઈ છે અને આ અનાજ ચોરી પકડાઈ પણ ગઈ છે અને હવે ભાજપવાળા ટીવી સામે બેસી, મીડિયા સામે બેસી પ્રેસ કોન્ફરન્સો કરે છે કે આ અનાજ ચોરીમાં આમ આદમી પાર્ટીનો એક માણસ છે. પણ પહેલા તો તમારે એ વિચારવું જોઈએ કે આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે કે જે પોતાના માણસ ખરાબ કામ કરે, પોતાનો માણસ ખોટું કામ કરે તો એને છોડતી નથી. તમારી ભાજપની જેમ બલાત્કારીઓ, ભ્રષ્ટાચારીઓ, બુટલેગરો, અનાજ માફિયાઓ, રોડ ખાઈ જવા વાળા, અધિકારીઓને લાફા મારી લેવા વાળા, આવા લોકોને જે છાવરવાનું કામ કરે છે એ ભાજપ છે અને ભાજપમાં આવા જ બધા ભર્યા છે કે કાંઈ પણ કાંડ કરીને આવે તો એને સંતાડો, ખુલ્લો ન પાડો, એને આપણી પાર્ટીમાં લઈ લો, અંદર લઈ લો. એટલે ભાજપવાળા જે કહે છે કોઈને છોડવામાં નહીં આવે એ એને સાબિત કરી બતાવ્યું છે. છોડવામાં નહીં આવે એટલે બધાને ભાજપમાં લઈ લેવામાં આવશે. પણ આમ આદમી પાર્ટીમાં આવા માણસોની કોઈ જગ્યા નથી અને જે તે સમયે હોદ્દા આપ્યા હોય અથવા તો જે તે સમયે પાર્ટીમાં કામ કરતા હોય માણસો તો બધાને ચાખી ન લીધા હોય. આમાંય ભાજપવાળાએ અમુક 5-25ને મોકલા હોય, આવા ગુંડાઓને, આવા લુખ્ખાઓને, આવા અનાજ માફિયાઓને. આ ભાજપની જ ચાલ હોય કે ભાઈ આમ આદમી પાર્ટીમાં જાઓ અને કાંડ કરો એટલે કાંડ ખુલ્લો થશે એટલે અમે પછી બધા હો દેકારો કરી મૂકશું. પણ ભાજપવાળાઓને આ વિચારવું જોઈએ કે આટલો મોટો અનાજનો જથ્થો બીજી બધી જગ્યાઓથી મળ્યો છે, અત્યાર સુધી પોલીસ ફરિયાદ કેમ નથી થઈ? પેલા પોલીસ ફરિયાદ કરાવો એટલે પોલીસ એનું કામ કરશે, પોલીસ તપાસ કરશે. હજારો લોકોએ નામ આપી દીધા છે કે આ અનાજ કોનું છે, આ અનાજ કોણ ચોરે છે, આ અનાજ ઉપર કોનો દબદબો છે. એ હજારો લોકોએ ફરિયાદના રૂપમાં જે ગામે ગામ અધિકારીઓ ગયા હતા ત્યાં ફરિયાદ લખાવી છે અને એમાં મોજૂદ છે. એના આધારે એક વખત પોલીસ ફરિયાદ તો કરો, એફઆઈઆર તો કરાવો. એમનેમ નીકળી પડ્યા છો પીસી કરવા. પેલો જનતા મૂર્ખ નથી, મૂર્ખ તમે છો. જનતા મૂર્ખ નથી, બધું જાણે જ છે. એ તમારા જે કોઈ વિડીયો અત્યારે માર્કેટમાં છે એની નીચે કોમેન્ટ તો જોવો, જનતાએ કેટલી કોમેન્ટો કેવી મારી છે, જરાક વિચારો તો ખરા. એટલે હું એક હોદ્દેદાર તરીકે, એક જવાબદાર વ્યક્તિ તરીકે તમામ ભાજપવાળાઓને કે તમામ મીડિયા કે તમામ કોઈ પણ લોકોને કાંઈ પણ પ્રશ્ન હોય તો જવાબદારી પૂર્ણ વાત કરું છું કે આમ આદમી પાર્ટીમાં આવા લફંગાઓની, આવા ખોટું કરનારની, આવા ચોરોની કોઈ જરૂર નથી. આવા ચોર અમારી પાર્ટીમાં જો ક્યાંય પણ ખૂણે ખાંચે હશે તો એને ગોતી અને બહાર કાઢશું. ભાજપની જેમ એને છાવરશું નહીં, સાચવશું નહીં. આ અમારું કામ નથી. આવા લોકોને સાચવવા અમારું કામ નથી. આ કામ ભાજપનું છે અને આવું કામ ભાજપને શોભે. માટે તમારામાં ભાજપમાં જો તેવડ હોય, આવી વાતો કરવાની તમારામાં તેવડ છે, કારણ કે તમને ખબર પડી ગઈ છે કે આમાં ઘણીવાર કેવું હોય કે ખાલી ચણો વાગે ઘણો. આ એક આપણી કહેવત છે. એટલે કે તમે ચોરી કરી છે, હવે તમે સારા થવા માટે આ બધી પ્રેસ કોન્ફરન્સો કરો છો, આ ફાકા ફોજદારી કરો છો, પણ એ તમારું હાલ એમ નથી. હવે દુનિયાને ખબર પડી ગઈ તમે કેવા છો. એટલે આવી ફાકા ફોજદારી કરી અને તમારી હવે થોડી ઘણી વધી છે
એને નો જાતિ કરો, એને રહેવા દ્યો, કામ લાગશે. આવતી પેઢીને કેવા થાય કે અમે રાજકારણમાં હતા. બાકી હવે જાતા વાર નહીં લાગે, કારણ કે હવે થોડીક જ વધી છે, એ જાતા વાર નહીં લાગે. એટલે માપમાં રહ્યો, હકીકત શું છે એ જાણો. અહીંયાથી વિસાવદરમાંથી જે અનાજ માફિયાઓ હતા એ ઘર છોડીને ભાગી ગયા છે. તપાસ કરાવો કોણ કોણ ભાગી ગયા છે અને એ કઈ પાર્ટીમાં હતા. એ તમામ ભાજપ પાર્ટીના માણસો છે. ઘરે તાળા મારીને ભાગી ગયા છે. એને ખબર પડી ગઈ છે કે આજ નહીં તો કાલે ફરિયાદ તો થશે જ અને પકડાશું. એટલે એ ઘર મૂકીને ભાગી ગયા છે. વાત રહ્યા જેતલવડના અનાજની, તો અમને પણ ખબર હતી કે આ રજાક પરમારનું ઘર છે. વિડીયો ચેક કરી લો, જોઈ લો. શરૂઆતમાં મારો વિડીયો જોઈ લો. શરૂઆતમાં મેં જ ઘર ચેક કર્યું હતું. હું જ વિડીયો બનાવતો અંદર ગયો હતો. ત્યારે પણ મને ખબર હતી કે આ રજાક પરમારનું ઘર છે. મેં આજુબાજુમાં પણ જાણી જોઈ અને એક બે જણને પૂછ્યું હતું, વડીલોને, કે બાપા રજાકભાઈ પરમાર ક્યાં રહે છે? તો બાપાએ પણ, એ બે છોકરાઓ હતા, બાપાએ પણ કીધું આ સામી ડેલી છે એ રજાક પરમારની છે. અને હું એ પણ જાણતો હતો કે રજાક પરમાર આમ આદમી પાર્ટીમાં હતો, પણ એ ખોટી સરપંચો વિરુદ્ધ ગમે ત્યાં આરટીઆઈ કરી સરપંચો અથવા તો અધિકારીઓને દબાવી અને હપ્તા લેતો માણસ હતો. એક પ્રકારનો ગુંડો છે અને ગુંડાઓ ભેગું જ રહે છે. એટલે અમે જાણી જોઈ, અને રજાકનું ઘર નથી એવું અમને ખબર નહોતી. ખબર જ હતી કે આ રજાક પરમારનું જ ઘર છે. અને આ વસ્તુ જો કરી અને અમે સાબિત કરી દીધું કે આમ આદમી પાર્ટીમાં આવા ચોરોની કોઈ જરૂર નથી. હવે ભાજપવાળામાં તેવડ હોય, ભાજપવાળા જો એટલા દૂધે ધોયેલા હોય, તો અનાજ બાબતે આજે જે પિંડાખાઈના દુકાનદાર અને માંગનાથ પીપળીના જે દુકાનદાર હતા, એણે પોલીસમાં આજે અરજી કરી છે. અને એ અરજીનો ઝડપથી નિકાલ કરાવો અને તપાસ કરાવો. અને બાપાએ એ અરજીમાં કોના નામ લખ્યા છે એ તપાસ કરાવો, તો ખબર પડશે કે આ તો બધા ભાજપના જ ભૂંડ છે. એવું નથી કે છેડો અહીંયા સુધી જ છે. બધી તપાસ કરી લીધી છે. આ છેડો છેક જુનાગઢ સુધી જાય છે. એટલે જુનાગઢથી જ આ અધિકારીઓ ઉપર પ્રેશર આવે છે અને આ એફઆઈઆર નથી થતી. બાકી તો હવે બધું સાબિત થઈ ગયું છે કે અનાજ ચોરાણું, અનાજ વેચાઈ ગયું. 3 દુકાનોના લાયસન્સ તમે સસ્પેન્ડ કરીને કાંઈ રાજી ખુશીથી સસ્પેન્ડ નથી કર્યા. તમને કહો, અધિકારીઓને ખબર પડી ગઈ કે અનાજની ચોરી તો થઈ, એટલે જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 9 લાખ રૂપિયાનું અનાજ ચોરાણું એવું પણ અધિકારીઓએ સાબિત કરી દીધું, કારણ કે બાપાને 9 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. એટલે સાબિત થઈ ગયું કે 9 લાખ રૂપિયાનું અનાજ ચોરાણું છે. હાજર નથી એનો મતલબ ચોરાઈ ગયું છે, ગાયબ થઈ ગયું છે અનાજ. એટલે હવે આવી બધી મીડિયા સમક્ષ ફાંકા ફોજદારી કરવાનું બંધ કરો. અને તમારામાં જો ક્યાંય પણ નાની મોટી શહેર શરમ હોય, ઇજ્જત આબરૂ હોય, તો હવે મામલતદારશ્રીને કહો કે આ ગુનામાં જે કોઈ ગુનેગારો હોય, અથવા તો તમને કોઈ ગુનેગાર ન દેખાતા હોય, તો આ વસ્તુ તો તમને દેખાણી છે. લાયસન્સ સસ્પેન્ડ કર્યા, 9 લાખ રૂપિયાનો દંડ, આ તો દેખાણું છે કે અનાજ ચોરાઈ ગયું છે. તો વગર નામે વિસાવદર પોલીસ સ્ટેશનમાં મામલતદારશ્રી ફરિયાદ કરે એટલે પોલીસ એનું કામ કરશે. પોલીસ તપાસ કરશે કે આમાં કોણ છે. તો વધુ વાત નથી કરવી, પણ હવે તમારામાં ક્યાંય શરમ જેવું હોય તો વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાવો, એફઆઈઆર કરાવો, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. જય હિન્દ, જય જવાન, જય કિસાન.